ખૂબ ધન્યવાદ દરેક પ્રેક્ષક ગણોનું જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી સ્વાગત કરું છું. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. અમસ્થી નથીથી નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, બગસરાના કુતુબ આઝાદની લખેલી કવિતા છે આ. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રોની પારસમણી છે. તો ઘણા સમય પછી એક સારો હાસ્ય દરબારનું આયોજન ઉત્સવ ગ્રુપ તરફથી, અને એમાં મનોજભાઈ ભોપતાણી અને સાથે સમીરભાઈ જોઈન્ટ થયા. અમને ત્રણેય કલાકારોને આમંત્રણ આપ્યું આપ દરેકને હસાવવા માટેનું. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમની શરૂઆત કરીએ. સુંદર મજાની વાતો કરી મીઠી મીઠી. મિલનભાઈએ મારા ખૂબ વખાણ કર્યા, બધું મેં એમને લખી આપ્યું હતું કે આટલું તો મારા વિશે બોલજો છે. આજના કાર્યક્રમમાં જે પ્રેક્ષક ગણો આવ્યા છે એમાં બહેનો બહુ સુખી છે. એનું કારણ બાળકો બધા ભાઈઓ પાસે જ છે. અમારે મુન્ને એના પપ્પા વગર હાલે જ નહીં હો. એમ કે પપ્પાને દે દે, પપ્પા હરખ પદડો રેખડા કરે. બેનો રાંદલના લોટા તેડે, પછી છોકરા ન તેડે. ભાઈ ભાઈ આજના કાર્યક્રમ માટે દિનેશભાઈ વિરાણી, મિલનભાઈ તરફથી મને ફોન આવ્યો, મને કે એકતા ગ્રુપ તરફથી સુંદર મજાનો એક ઉત્સવ ગ્રુપ તરફને હાસ્યનો કાર્યક્રમ છે ને એમાં તમારે આવવાનું છે કલાકાર તરીકે. મેં કીધું મને રહેવા દો, હવે મને 61 વર્ષ થઈ ગયા, એટલે હવે આપણે નિવૃત્તિમાં છીએ. બીજા રાજકોટમાં ઘણા કલાકારો છે, ગુજરાતમાં ઘણા કલાકારો છે, ગમે એને એકાદાને બુક કરી લ્યો, હું નામ નંબર આપું. મિલનભાઈ ને દિનેશભાઈ વિરાણીને કહે કે ના, ચાખેલું ફળ સારું. બહુ ભાવથી કીધું એટલે મેં કીધું લખી લ્યો નામ. અમે ઘણા સમયથી હું રાજકોટ નથી આવ્યો, મેં કીધું લખી લ્યો નામ, વાંધો પછી લેવા દેવાને તમારો પુરસ્કાર કેટલો. મેં કહું આખા ગુજરાતમાં 100 હાસ્ય કલાકારો છે, 100, એમાં 99ને કેન્સલ કરી રાજકોટ ઉત્સવ ગ્રુપમાં જીતુભાઈ દ્વારકાવાળાને યાદ કર્યો ને, મારા માટે એ જ મોટો પુરસ્કાર છે ભાઈ ભાઈ. મને કે ના ના, બ્રાહ્મણના દીકરાને કંઈક દેવું તો જોઈ ને. મેં કીધું જે દેવાનું નક્કી કર્યું એના કરતાં 100 રૂપિયા ઓછા આપજો. મને કે હોત નક્કી કર્યા હતા, આવી જાઓ. એટલે મને તો તમારી તાળી જીવતો રાખે એમ છે, બાકી આ તો હોમાં પતાવવાનો છે આજે. કેમ ભાઈ, ઘેરે મૂકવા જાવ છો? હા, વાંધો નહીં, વાંધો નહીં. આનંદ છો. આજે એક પરિવાર જેવું વાતાવરણ છે ને, એટલે માવતર છૂટથી બોલું છું, બાકી મારી પૂરી મર્યાદા છે સ્ટેજની. પણ એક પરિવાર જેવું છે ને, ઉત્સવ ગ્રુપ છે એટલે બે વાતો કર્યો, માફ કરજો. એ તો બેને ચીટીઓ ભેરો તો વાંથી મૂક્યા હોય જટ. પણ શબ્દોથી આપ દરેકનું ભાવથી સ્વાગત. આ અત્યાર સુધી બોલ્યો એ માઇક ટેસ્ટિંગ હતું. પ્રોગ્રામ હવે શરૂ થાય છે.
આ ગળામાં માળા પહેરી છે સ્ફટિકની ને રુદ્રાક્ષની માળા ને ચાંદલો ખેર્યો છે. ભાઈ મને કે તમે માતાજીના ભુવા છો? મેં કીધું હા. મને કે એક દોરો કરી દો. મેં કહું તમે જાતે કેવા? મને કે હો નહીં. મેં કહું તમે એક દોરો કરી દો. 2 તોલાનો આમાં દોરા જ કરવા છે. રાજકોટના બસ સ્ટેન્ડના બાકડા ઉપર એક બેન બેઠા હતા. ત્યાંથી એ ગઠિયો નીકળ્યો. બેનના ગળામાંથી હોના ચેન ખેંચીને ભાગ્યો. બેન કે ખોટો છે, ખોટો છે, ખોટો છે. એટલે ગઠિયા ચેટલો પાછો ઘોડા ઘાઘર. બેન કે હાચો છે. કેવી તૈયારી! અમારે એક ભાઈ હમણાં વીંટી ઘડાવી. કેવા વીંટી? પણ મોટો વીંટો હતો 5 તોલાનો. જમણવારમાં આલો છે ને, અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો. વીંટી દેખાડતો જાય. એમાં બહેનોની જાનમાં પીરી શક્યો. બહેનો બહુ સુખી સંપન્ન હતા. રાજકોટના ઉત્સવ ગ્રુપવાળા હતા. તે બેનને 5 તોલાના હોનાના લોકેટ બનાવ્યા હતા. પહોંચ્યા તે બહેનોની લાઈનમાં ગયો. બેનને શ્રીખંડ આપો. બેન કે મરી ગયો. વીંટી દેખાડે. ઓલા બેન કે મારે નથી ખાવું. તો વીંટી દેખાડતો પોચો દેખાડું લે. એ બેનો તો હદ કરે છે, હદ કરે. મારે નથી ખાવું. બેનોની બુદ્ધિ. ઓહો! બેસતા વર્ષે રામ રામ શ્યામ શ્યામ કરવા, જય શ્રી કૃષ્ણ કરવા જવાનું હોય ને, બેસતા વર્ષે નવા વર્ષે કે એક દીમાં કંઈ બધે પુગાય નહીં. હું 3જે દિવસે ગયો. મેં બે જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. મને કે જીતભાઈ તમને ભેળ ફાવે? ભેળ ભેળ તો મને મિલનભાઈ અંતરથી વાલ્યો. આખી ડીશ ભેળની ભરી દીધી, લાલ લીલી ચટણી બનાવી દીધી. હું તો આખી ડીશ ઉલાડી ગયો. મને કે બીજી વાર આપું? મેં કહું આપો આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. ભેળમાં કોઈ ઘૂઘરા ન હોય. પછી ખબર પડી કે ઓલા 2 વર્ષે બધા મહેમાન બેહવા આવતા હોય ને. ભાઈ ભાઈ એ બધા મહેમાનો કઈ નાસ્તો ખાઈ ન જાય. કોકની ડીશમાં હેઠો હોય તો એ તપેલામાં ભેળો કર્યો. તમને ભેળ ભાવશે? ભેળ બેનોની બુદ્ધિને વંદન કરીએ. પણ આનો તાત્પર્ય એ છે કે સંતોની ક્ષણ અને અનાજનો કણ કોઈ દિવસ બગાડવો નહીં. આનો તાત્પર્ય એ છે, સંતોની ક્ષણ અને અનાજનો કણ ભલે હેઠું તો હેઠું પધરાવી દીધું, અનાજનો કણ બગડવો ના જોઈએ. આ વાત ઉપર ધડો એ લેવાનો હતો. મને એ ગમ્યું બેનનો નિયમ. સંતોની ક્ષણ અનાજનો કણ કોઈ દી બગાડવો નહીં. કોઈ પણ જગ્યાએ બુફેમાં જમણવારમાં જાઓ ને તો પેટ ભરીને જમવાનું, પ્લેટ ભરીને નહીં. વાહ વાહ! પેટ ભરીને જમવાનું. ભલે 10 વખત લાઈનમાં ધક્કો ખાવો પડે લેવા માટે, પેટ ભરીને જમવાનું માવતર, પ્લેટ ભરીને નહીં. આ બેનો આ જોક કર્યો, પણ આના પછી તાત્પર્ય બહુ સારો, મને ગમ્યું. હા. તો મોબાઈલની વાત શરૂઆતમાં થઈ. મિલનભાઈ મોબાઈલની વાત. એક જણ ભગવાનને મોબાઈલ કરતો તો ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂર દે. ભગવાન બેલેન્સ પૂરાવે છે. એક જણાને મોબાઈલમાંથી ધુવાડો નીકળતો. મેં કહું ઓય તારા મોબાઈલમાંથી ધુવાડો નીકળે જ. મને કે વડા ફોન છે. કાનેથી વાત કરવા એનું ને એકનું આંખેથી વાત કરું. મેં કેમ આંખેથી વાત કરે જ? મને કે આઈફોન છે.
એક ભાઈ મને કહેતો હતો મારો નંબર લખી લો, કોક દી કામ આવશે. મેં કીધું બોલ. મને કે 99 98 મોડું ઉઠાણું એટલે ન 99. ઘરના દીકરા નંબર લખાયો 99 98 મોડું ઉઠાણું એટલે ન 99. શબ્દોની મજા છે. મારું ગામ દ્વારકા. દ્વારકાથી સૌરાષ્ટ્ર મેલમાં હું જતો હતો મુંબઈ પ્રોગ્રામમાં. મારી સામેની સીટમાં એક ડોશીમાં બેઠા, એનામ હતું કાશીબા. બપોરે 1:30 વાગ્યો. મને કે ગગા ભૂખ લાગી? મેં કહું હા. 4-5 થેપલાના અથાણાને મરચાં બધું દીધું. હું તો ખાઈ ગયો. રાતના 10:30 અમદાવાદ આવ્યું. મને કે ગગા ભૂખ લાગી? મેં કહું હા. વરી થેપલાના અથાણાને મરચાં દીધું. હું પ્લેટફોર્મમાંથી દહીંનું વાટકો લઈ આવ્યો. જમી લીધું. બધા પોતપોતાની સીટમાં સૂઈ ગયા. એ સમયમાં સુરતથી મુંબઈની પટ્ટીમાં ચોરીની બહુ બીક લાગતી હતી ટ્રેનમાં. એમાં એક ઓચિંતાની બૂમ પડી, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું ઉપરથી નીચે ઉતરો. કાશીબાઈ 2 વાર થેપલા ખવડાવ્યા. ધ્યાન રાખવું જોઈએ ને મારે. મેં કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. એક ઓલો કહીનું લાડુ નાખે ને એક કાશી, એ તો ઓલાને ફોન નંબર લખાવે છે 819294. એ કાશીબાનું ચોરાણું. મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં? વોટ્સઅપ ને છોકરાને પહેરાવાનું ડાયપર 2 હરખા. 2માં 10 મિનિટે જોવું પડે કાંઈ આવ્યું. બેનોનો વિષય છે, પણ મારે જે 2-4 વાતો કરવી છે. વિદેશમાં જવા માટે થઈને તમે અહીંથી રાજકોટથી મુંબઈ કે રાજકોટથી દિલ્હી કે રાજકોટથી આમ વિમાનમાં જાઓ, લંડન, અમેરિકા, અમદાવાદથી બોમ્બેથી ગમે ત્યાંથી, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરો ને, એરપોર્ટમાં ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, may I have your attention please? Those the passenger who are traveling British Airways flight number SG402, the request at the security gate number 2. Thank you. ભાઈ આટલું ગોખતા 6 મહિના લાગ્યા. તમે એમાં વાતાવ ભણેલો છો. 6 મહિના લાગ્યા. પછી પ્લેનની અંદર એન્ટ્રી કરો ને એટલે પછી ઇંગ્લિશમાં બોલે અને હિન્દીમાં બોલે. તો હું આ રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયામાં જતો હતો. તો ઇંગ્લિશમાં સમજાણું, હિન્દીમાં સમજાણું, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે. અઠવાડિયું સાંભળ્યું તો ડાયા બેટી થઈ જાય. कृपया ध्यान दें, सब पेशेंट अपनी सीट पे बैठ जाइए, सब पेशेंट अपने सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकलेंगे 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में हैं, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ક્યારેક ઊભા રહેજો. અમદાવાદનું કાલુપુરનું રેલવે સ્ટેશન આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન, 12 પ્લેટફોર્મ છે. એનું એલાઉન્સમેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને કે શું દેવાનું કહે છે? આઈટમ ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे. बम्बे से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 मिनट के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी. पानी वाली सभी भिजती राजधानी में पानी भरे. રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો. રાજકોટના બસ સ્ટેન્ડમાં, રાજકોટ અમદાવાદ, વયા ચોટીલા લીંબડી બગોદરા આવશે તો ઉપર છે. ધમકાવતા જઈ કોકને. બોલ. હું અમરેલી ઊભો હતો, અમરેલીના બસ સ્ટેન્ડમાં. એનું એલાર્મ હાલતું હતું, અમરેલી, દાહોદ, ગોધરા ઉપડવાની આણી ઉપર છે. 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા.
ભાષા ગુજરાતી રહી પણ પેટા બોલી હોય ને એ બદલી જાય. હે 12 ગાવે બોલી બદલે તો રોર બદલે શાખા. એસટીની વાત આવી ને, એસટીની ગામડામાં મારો કાર્યક્રમ હતો. મેં દાદાને કીધું, દાદા તમારા ગામમાં જીએસટી આવવાની છે. મને કે 15 વર્ષથી એસટી નથી આવતી, જીએસટી ક્યાંથી આવે? બસની વાત ચાલતી હતી ને એસટીની. હમણાં રાજકોટ, જુનાગઢથી રાજકોટ એક બકરીને લઈ જવાની હતી. જુનાગઢથી રાજકોટ તે બસ આવી, બસમાં બકરીને ચડાવી. કંડક્ટર ક્યાં માણસની બચે, બકરા ને હાલે આમાં ઉતારો. એક બસ જવા દીધી, બીજી બસ આવી. ડ્રાઈવરે કંડક્ટર ચા પાણી પીવા ઉતર્યા ને બસ સ્ટેન્ડમાં, બકરીને ચડાવી દીધી, માથે ધાબરો ઉઢાડી દીધો. કંડક્ટર એવું ટિકિટ કાપો, ટિકિટ 2 રાજકોટની આપો. કોની? એક મારી ને એક મારા 70 વર્ષના માજી છે. જો કેડ ને મગીને એટલે નીચે બેસી ગયા છો. એમાં ગોંડે લાવ્યો ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં એક ભાઈ હતા, જો તમારા માજીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ ગયા. ભાઈ ભાઈ મેં કીધું પારા ન ગણતો, 280 થાય. પ્રસંગોની મજા છે. મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો. ઘડિયાળની વાત આવી એટલે દિનેશભાઈ એક વાત કરવાનું મન થાય. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. ભાઈ ભાઈ હે બધાને જુદા જુદા ટાઈમ આપ્યા છે. ઘણા તો 1-1.5 વાગે આમાં ભેગા થાય, પૂરું થઈ ગયું. પણ વાંધો નથી, જે મહેમાનો આવે છે એનું ભાવથી સ્વાગત છે. દરેકને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. સાથે મળીને આપણે આનંદ કરીએ. આ માઇક ટેસ્ટિંગ હતું, હવે કાર્યક્રમની શરૂ કરીએ. આપણે કિરીટભાઈ વ્યાસને યાદ કરીએ. રાજકોટના જબરજસ્ત હાસ્ય કલાકાર જે અત્યારે આપણી વચ્ચે નથી, પણ એમને યાદ કરીએ. મને હમણાં મેલેરિયા થઈ ગયો તો ડૉક્ટરને બતાવવા ગયો. મારે આગળનો દર્દી હતો એને એક બીમારી ને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરાબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર હું સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટર નથી કે એક ગોળી હમણાં, એક બપોરે, અને એક સાંજે, અને એક રાતે, અને એક સવારે ઉઠો તો. લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આમ બાંધો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને વયો ગયો ઘેર ગીતારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો લો વારો આવ્યો. મેં કહો તે દી હતો એ જ લાગે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો? તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ વાતનો આનંદ છે. મારા ઘરની આમે લેડી ડૉક્ટરે દવાખાનું ખોલ્યું. બેન એટલી બધી દેખાવડી, સારું ન જોવું હોય તો જોવાઈ જાય.
મારે પાનની દુકાન છે, હું 9 વાગે સવારમાં દીવોબત્તી કરું દુકાને, બેન ત્યાં દીવોબત્તી કરે, બે હામામાં ફૂલજરી હરગાવીએ. 2-3 દી વાંધો ને, ચોથે દી પોલીસ વાળાને ફોન કર્યો, પોલીસનો ડબ્બો આવ્યો, ઉપાડ્યો, હાલ પોલીસ સ્ટેશન. મેં કીધું કાં? ઓલા બેને ફોન કર્યો તો, ઓલી માળા પહેરી છે ને ચાંદલો કર્યો છે ને, આખો દી મારી સામું જોતો હોય. મેં કહું બૈરા સામું જોવાનો મને જરાય રસ નથી હો. એણે બોર્ડ માર્યું, વાંચો. શું બોર્ડ માર્યું? મેં કહું વાંચો, ડૉક્ટર સ્મિતા પાટીલ MBBS, જોવાનો સમય 9 થી 12. પેલા બોર્ડ ફેરવી નાખજે, ને આખું ગામ જોહે આને. અરે ભૂલી કરે ને, હેરાન આપણે કરે કારણ વગરના. ડૉક્ટર જયેશભાઈ પરમાર આવ્યા છે. ડૉક્ટર સાહેબ જેટલા બેઠા એટલા માફ કરજો. આજ તો સાથે મળીને આનંદ કરવો છે, કાંઈ કલાકારી બતાવવાની નથી. આમ જો ઘરનું ટોળું બાપો પહોંચદાર. એક ભાઈ મને હમણાં કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈનું તારું શું કામ છે? મને કે જયેશભાઈ પરમારને બતાવવા ગયો હતો ને ડૉક્ટરને, એણે કીધું હતું મેલેરિયાને મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ જળખટા આ બહુ અઘરી આઈટમો ભટકાઈ છો. એક બેન મને હમણાં કહેતા હતા, જીતુભાઈ તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે સારા, દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા? 33 કરોડ, કોઈ 33 કોટી કહે છે. હું ભગવાનના મંદિરે ગયો, ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ નથી જોતું. 33 કરોડ દેવતા 1 રૂપિયો આપો. તમને રૂપિયા કાંઈ ફેર નહીં પડે, મારે ઉજાગરા મટે ને. ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું, થીગડા શું મારવા. ઘણા તો મંદિરે દર્શન કરવા જાય ને ભગવતીથી આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધા કરતા છો, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. વાતનો આનંદ. મારે કાર્યક્રમ કરવા જવું તો વડોદરા, મારો મિત્ર મને કે જીતુભાઈ મારે વડોદરા આવવું જ. મેં કહું હાવ ગાડી ખાલી છે, હું ડ્રાઈવર બે જ હતા, બે જ હાલ. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મ ચોકડી, બોરસદ ચોકડી, વાસદ ચોકડી, આખો રફ રોડ છે. મને કીધું ભાઈ ગાડી અહીં ઊભી રાખો. મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એ મને આજે ખબર પડી. મેં કહું તારો બાપ આટલો બધો રૂપિયાવાળો એને આજે ખબર પડી કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડાયવર્જન છે બુદ્ધિ વગરના. એ ડાયવર છે ને ડાયા અર્જણ વાત બોલો. બુકની બુદ્ધિ વગરની વાત. આ તમારો રાજકોટનો હેમુ ગઢવી હોલ, આખા રાજકોટની શાન છે આ હોલ. હા, હું મારો મિત્ર બે જણ અહીંયા નીકળ્યા હતા અહીંથી. મને કે જીધું ભાવ જાજરમાં હેમુ ગઢવી હોલને આવા બોર્ડ મરાય, બારી ટાઈટ થાય છે, આવા બોર્ડ મરાય, બારી ટાઈટ થાય છે. મેં બુદ્ધિ વગરના નાટક છે, બારી ટાઈટ થાય છે. ઠીક છે, બારી ટાઈટ થાય છે. ઘણા એક જણા હમણાં લગ્ન થયા, તે હનીમૂન કરવા એકલો ગયો. કેમ એકલો? મને કે બેના ખર્ચા ન પોહાય, એને એમ કે જવું જ પડતું છે સુકન કરવા. અઠવાડિયું એકલો આટો મારી આવ્યો માઉન્ટ આબુ. બુદ્ધિ વગરના તો હજી જ જોયા કોઈ. આમાં ભાઈ ભાઈ નો હાલે. કોણ છે વશમાં? આ સહેલો પ્રોગ્રામ છે મારો ઉત્સવ ગ્રુપનો. પડે આમ પણ મારે પણ મસ્તી ન. રાજકોટ ભાઈ ભાઈ, જે કલાકાર રાજકોટમાં સક્સેસ જાય ને હાસ્ય કલાકાર તરીકે, ગીતકાર તરીકે, કોઈ પણ, એ આખા વિશ્વમાં પછી કોઈ એનો હાથ ન પકડી જાય. ઓ ભાઈ ભાઈ, રાજકોટ છે એ પરીક્ષાનું સેન્ટર છે. હા, બહુ રાજી થયો ભાઈ. તો એકાદી નાની વાત કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારશું. ખૂબ ભાવથી બધા સાંભળો છો, ખૂબ ધન્યવાદ. એક બે નાની વાતો લેવી છે મારે. એક નાનકડી 13-14 વર્ષની દીકરી શાક માર્કેટમાં બેઠી શાકભાજી વેચતી હતી.
ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? દીકરી સંતની સામું આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું, કેમ દીકરી ધારી ધારીને મારી સામું જો છો? મિલનભાઈ, દીકરી બહુ સારી વાત કરી. બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. હે, જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું, કેમ દીકરી એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. માવતર ક્યારેક ક્યારેક નાના ભૂલકાઓ વાતું કરતા હોય ને ધ્યાનથી સાંભળવા. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. બહારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો, સૂટકેસમાં પહેલું કપડું મૂકો, સૂટકેસ ખોલો, નીકળે છેલ્લું, કપડું મૂક્યું હોય પહેલું, નીકળે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ મંદિર, સારા કાર્યક્રમોમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હોઈ જાય, ધીંગા મસ્તી કરે, બધી છૂટ. ડોનેશન દેવાનો વારો આવે, બાળકોનાથે દાન કરાવજો. લે ભાઈ, ગૌશાળાનો ફાળો છે 5001 રૂપિયા લખાવી દે. કારણ કે બાળપણની અંદર માવતર કોકદી દેતા શીખવાડ્યું હોય છે ને તો યુવાનીમાં કોકદી એને કામ આવશે. ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઇટ જાય, અડધી કલાક રાહ જોવાની, વળી 5 મિનિટ લાઇટ આવે, વળી એક ડોકરું લાઇટ જાય. મેં કીધું, તમારા ગામમાં લાઇટ તો બહુ જાય છે. મને કંઈ જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. તેને ફાયદો કાઢો એ ગમે ત્યાંથી કાઢી લે. હા, એક ભાઈ મને કહેતો હતો, ચારે બાજુ થેલા લઈને રખડો છો, એના કરતા ક્યાંક નોકરી કરો ને. મેં કહું, 60 વર્ષે કોણ નોકરો દે? મને હોય જીઈબીમાં મારી જોરદાર ઓળખાણ છે, પાવર હાઉસમાં 65,000 રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર. મેં કીધું, કામ થઈ ગઈ, નોકરી શું કરવાની? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. તારે મને હાવ ટારી એટલા ખોય હાવ આ કરું એમાં તને કઈ વાંધો છે? આમાં વાંધો છે? હા, તમે રાત્રિની 2x2 લક્ઝરી કોચમાં મુસાફરી કરો, ડ્રાઈવર ધીમે ધીમે આંકતો ને પેસેન્જર બધા સૂતા હોય. મારી પડકી એક દોઢ ભટકે, મને કે જીતુભાઈ કેવું પડે? મેં કીધું હું? મને કે બધા હોઈ ગયા પણ ડ્રાઈવર જાગે જો. વગર ના ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પહેલા હોઈ ગયા હોય. અમુક આઈટમોને તો ભેગી જ ને લઈ જાવ, મુસાફરી બગાડે. મારે ભાવનગર જવું તું કાર્યક્રમમાં, તો ધોળા ઢસા રંગઘોડા ને બધા ગામ આવ્યા. મારી બાજુમાં દાદા બેઠા. મેં દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. જે દેશમાં સંતોને જન્મ લેવાનું મન થાય, જે દેશમાં ભગવાનને જન્મ લેવાનું મન થાય, એ આપણો ભારત દેશ. કોઈ કીધું અમેરિકા માત કી જય, લંડન માત કી જય, દુબઈ માત કી જય, ન્યુઝીલેન્ડ માત, કોઈ બોલ્યું? આખા વિશ્વમાં ફક્ત ને ફક્ત ભારત એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. હે, અને માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે એનું નામ માં. એક જ રોટલો હોય, એના 4 ટુકડા હોય ને ખાવાવાળા 5 જણા હોય, ત્યારે સૌથી પહેલાં એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया, मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. આપણી માં હયાત હોય ને, માના ખોરામાં માથું રાખીને આડા પડો, માં માથે હાથ ફેરવે, વાળ વધે. તમારી સમજદારીને માન છે એટલે રાજકોટ પ્રોગ્રામની મજા આવે. પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. આવી ઘણી વાતો છે, પણ બીજા દોરમાં કંઈક નવી વાતો લઈને આપણે આનંદ કરીશું. આપે મને સાંભળો. ધન્યવાદ. અમદાવાદ.